આ તરફ ગુજરાતના ધરતીપુત્રોમાં કहीं ખુશી કहीं ગમ જેવી સ્થિતિ છે। લસણની ખેતી જે ખેડૂતે કરી ઉત્પાદન મેળવ્યું તે ખેડૂતોને ઇતિહાસમાં ક્યારેય ન મળ્યા હોય તેવા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। પરંતુ સામાન્ય જનતાને પહેલા ડુંગળીએ રડાવ્યા, હવે લસણ ખાવું મોંઘું પડી રહ્યું છે। બીજી તરફ ચણા અને ઘઉંમાં વાતાવરણના કારણે પથારી ફરી જવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે। અત્યાર સુધીમાં ખેડૂતે જ્યારથી વાવતા શીખા ખેતી કરતા ત્યારથી અત્યાર સુધીમાં પહેલો ભાવ આવો જોવા મળશે। ભાઈ લસણ પકવતા ખેડૂતોના આવ્યા છે અચ્છે દિન, કેમ કે લસણના પાકે રાતો રાત કર્યા છે ખેડૂતોને માલામાલ। ન ભૂતો ન ભવિષ્યથી જેવો મળ્યો લસણનો ભાવ। મારી લાઈફમાં હું પહેલો ઇતિહાસ જોઉં છું કે ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે। બમણા ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ। હાલ જે લોકો બકાલું લેવા શાક માર્કેટમાં જતા હશે તેઓને ખ્યાલ આવી ગયો હશે કે હાલ બજારમાં લસણ કેટલી હદે મોંઘું થઈ ગયું છે। જાણે આગ ઝરતી તેજી આવી હોય તેમ લસણના રિટેલ ભાવ દિવસે ને દિવસે આસમાને છે, જેના કારણે જ ડુંગળી બાદ લસણના ભાવ વધતા લોકોની મુશ્કેલી વધી છે। બીજી તરફ લસણના માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ મળી રહ્યા છે તેણે ખેડૂતોને માલામાલ કરી દીધા છે। એક સમય હતો જ્યારે ખેડૂતોનું લસણ માર્કેટમાં 3 થી 4 રૂપિયાથી લઈ 7 રૂપિયામાં વેચવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ઓછા ઉત્પાદનથી લસણના ભાવમાં રીસરનો ફડકો થયો છે। રાતોરાત લસણના ભાવ ઉંચકાતા ખેડૂતોને રીસરની મોજ પડી ગઈ છે। વાવેતર કર્યા બાદ જે સપનામાં પણ નહોતું વિચાર્યું તેવા ભાવ મળતા ખેડૂતોની ખુશીનું ઠેકાણું જ નથી રહ્યું। એવું નથી કે 1 કે 2 યાર્ડ ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લસણના જોરદાર ભાવ આપવામાં આવી રહ્યા છે। આજે 24 ગુણીનો લાટ છે જલાલા ગામનો, 8641માં લીધેલો છે। માલ સારો અને વજનવાળો કડક માલ હતો। હાલ એક તરફથી સૂકા લસણની માંગમાં વધારો થયો છે, બીજી તરફ સૂકા લસણની આવક ન થતા ખેડૂતોને ઐતિહાસિક ભાવ માર્કેટિંગ યાર્ડ ખાતે મળી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લસણનો સર્વાધિક ભાવ 8640 રૂપિયા સુધીનો બોલાયો છે, જ્યારે કે તેની સામે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મહત્તમ ભાવ 7000 રૂપિયા સુધીનો છે। જૂના લસણની આવક આમ જોવો તો 25-50 દાગીના છે, અને જૂનું લસણ જનરલી ખાવામાં યુઝ વધારે થતું હોય નવા લસણ કરતાં, સુકામે એ ફોલવામાં સરળ રહેતું હોય, અને જૂનું લસણ અટાણે મીડિયમ માલ 2500 થી 3500-4000ના ભાવ છે, સારો માલ 4500 થી 6500-7000 છે। અને જૂનું લસણ આ વર્ષે ખાલી થઈ ગયું એવો પહેલો ઇતિહાસ હશે કે જેથી કરીને આ ભાવનો વધારો થયો। નકર એપ્રિલ ને માર્ચમાં જૂનું લસણ આવતું એની બદલે ફેબ્રુઆરીમાં હાવ 0 થઈ ગયું છે। આ ભાવનો ઉછાળો એને કારણે અમે સમજી શકીએ। ખેડૂતોને ભીતિ છે કે નવા લસણની આવકને હજુ વાર છે ને ત્યારે તેમના હાલ ડુંગળીના ખેડૂતો જેવા આગામી સમયમાં ન થાય। સાહેબ અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે, પણ હજી સિઝનને છે ને 1 મહિનાની વાર છે, એટલે જે કાંઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને, પણ જો આવાને આવી બજાર રહીએ તો ખેડૂતને લાભ મળી રહ્યા આ વર્ષે। બાકી તો નકર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમાલ થઈ જાય એવું છે। એનું કારણ છે કે આ મોંઘારતમાં જો 2000 થી નીચા જાય ને તો ખેડૂતને કંઈ વધે જ નહીં। સામાન્ય જનતાને પહેલા ડુંગળીએ રડાવ્યા, હવે લસણ મોંઘું થઈ ગયું છે। ખેડૂતો પણ માની રહ્યા છે કે હાલ જે લસણના ભાવ આસમાને છે તેની પાછળ જૂના લસણની અછત જવાબદાર છે। જૂના લસણની અછતના કારણે જ ખેડૂતો પાસેથી ઊંચા ભાવે લસણ ખરીદાઈ રહ્યું છે। लहसुन की बिक्री पे तो बहुत असर है भाई। जो 1 किलो ले जाता था, आधा किलो ले जाता था, पाव पर आजकल 150 ग्राम में गुजारा कर रहा है कोई भी हो, या पेस्ट यूज कर रहा है। पहले तो भैया लहसुन बिक रहा था 80 रुपये 100 रुपये किलो, आज से 7 महीने पहले। 7 महीने से रेट रोज बढ़ता ही चला गया है, और इस समय 500 रुपये केजी हो गया है लहसुन। माल नहीं होता आगे से, किसानों के पास माल नहीं है, व्यापारियों के पास माल है, व्यापारी अपनी मर्जी से बेचते हैं भाई जो भी होगा। અત્યારે તો ભાવ સાહેબ 2500 થી માંડીને 3500-4000 સુધી છે, પણ આ અછત થઈ છે ને એના હિસાબે ભાવ છે કે જે કાંઈ આ જોઈ આ જીવન જરૂરિયાત વસ્તુ છે, જે કાંઈ જોઈ તો એ એટલી લેવી જ પડે એમ છે। એટલે જો આમનમ બજાર ટકી રહે તો ખેડૂતો માટે એક લસણમાં આ વર્ષે સારું છે। ખેડૂતોને લસણના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે। લસણના પ્રતિ કિલો દીઠ 432 રૂપિયા મળ્યા। માંગના પ્રમાણમાં આવક ઓછી હોવાના કારણે ભાવ ઊંચકાયા છે। નવા લસણની આવક શરૂ થતાં હજુ પણ વાર લાગશે, લગભગ 1 મહિનો।
પ્રથમ વખત ઇતિહાસમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જૂના લસણની આવક પૂર્ણ થઈ ચૂકી છે, જેના કારણે આ ઐતિહાસિક ભાવ જોવા મળી રહ્યા છે. બાકી તો જનરલ સૌરાષ્ટ્રના લસણ હજી 1 થી 1.5 મહિનો લેટ આવે એવું દેખાય છે. એનું કારણ છે વરસાદી વાતાવરણ હતું, વાયરસ એના કારણે વધારે આવી ગયા, વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે થીપ્સ ને એવા રોગ આવ્યા છે. એના કારણે નવું લસણ ઉત્પાદનમાં થોડુંક ઓછું પણ રહેશે અને ક્વોલિટી પણ હલકી થશે. એટલે આવતા વર્ષે ભાવ અમે એવું ધારી શકીએ કે 2.5 થી 3.5 હજારની આસપાસના એવરેજ રહેવા જોઈએ એવો અંદાજ છે. જેમ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતાં સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તેવી રીતે લસણની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે. ઇતિહાસમાં પહેલી વખત લસણના એટલા ભાવ મળે છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય તેથી તેની આવક વધુ થાય. તેથી ખેડૂતો હવે લસણ બાજુ વાવેતરમાં વળી લસણનું ઉત્પાદન વધશે. 15-20 દિવસ પહેલાં રોજની 2-3 હજાર ગુણી આવતી, અત્યારે જૂનું લસણ 300 થી 400 ગુણી રોજ આવતી હોય અને એમાં એમપીથી લસણ વધુ આવે છે. કારણ કે લસણની જે રીતે અછત સર્જાણી છે એને હિસાબે અત્યારે ખેડૂતોને સારા ભાવ મળે છે અને હું મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે સારા ભાવથી સારું લસણ વેચવું હોય તો માર્કેટિંગ યાર્ડ ગોંડલના દરવાજા ખેડૂતો માટે કાયમ માટે ખુલ્લા છે. કારણ કે આ માર્કેટિંગ યાર્ડ છે ને એ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતો અમારા માટે ભગવાન છે. જો કે એ વાત પણ સત્ય છે કે છેલ્લા 2 વર્ષથી લસણના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ વર્ષે ઊંચા ભાવ મળતા લસણના ખેડૂતોમાં હાલથી જ હોળી ધૂળેટીનો માહોલ છે. રોગની માયાજાળમાં ફસાયા ખેડૂતો, ચણા અને ઘઉંમાં ફાટી નીકળ્યો રોગચાળો. અરે હજી તો આ થાય તો છે ને, હજી તો આવ્યા બધા થઈ જાય કાંઈ ન થાય, એટલે હાવ ફેલ જ છે એવું ગણવાનું વટાણે તો. સુકારાએ સૂકવી દીધા તાતના પાક, ઝટકા ઉપર ઝટકો, સુકારાનો ફટકો. સામું દેખાય છે, કોઈ બતાવ્યું લાયક છે નહીં. શું ઓછી ટાઢે ખેડૂતોની પીઠ પાછળ ભોંક્યું ખંજર કે પછી બિયારણ અને ખાતરમાં થઈ ગોલમાલ? કે ખાતર ડુપ્લિકેટ આવે છે કે દવા ડુપ્લિકેટ આવે છે, અમારે ઉત્પાદન દાડેથી ઘટતું જાય છે. સતત નુકસાનથી કંટાળી ગયો છે જગતનો તાત. ખેડૂત દવા પીવા વાળો આવી ગયો ખેડૂતનો, બીજું તો પછી છે નહીં. આપણને સૌને ખ્યાલ છે કે ચાલુ સિઝનમાં જે રીતે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ રહ્યો છે તે ખરેખર ખેડૂતોની રવિ સિઝન માટે ચિંતાજનક જ રહ્યો છે. ઓછી ટાઢ પડતા ખેડૂતોને પહેલાથી જ નુકસાનીનો ભય હતો અને હવે સિઝન પૂરી થવાના આરે છે અને ત્યારે જ ખેડૂતોના રવિ પાકને પણ નુકસાન પહોંચ્યું છે. શિયાળો ઓછો જામતા રવિ પાક ઘઉં, ચણા, બાજરી, જીરું, ધાણા, રાયડો આ તમામ પાકનો વિકાસ અટકી ગયો. કેટલાક પાકોમાં તો ઉત્પાદનના સમયે રોગનો આતંક જોવા મળ્યો. સુકારાએ રીસરના ખેડૂતોને કંગાળ કરી દીધા, જેણે ઘઉંથી લઈ ચણાની પથારી ફેરવી. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાથી સામે આવ્યા. અમરેલી જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે રોગચાળો એવો ભયંકર છે કે હવે કશું જ થાય તેમ નથી. મારે 50 વીઘાના સીણ્યા હતા, એટલે 50 વીઘાના 30 લેખે 5 તેરીને 1500 મણ સીણા થાય એમ હતા. હવે અત્યારે એવી પોઝિશન છે કે સીણા 5 મણ થાય એવું છે વીઘે, એટલે નુકસાની 25 મણની એક વીઘે છે. અમરેલી જિલ્લાના રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે વધુ એક આફત આવી. ખેડૂતોનું માનવું છે કે પરિણામે ઠંડીની સાથે સાથે ખેડૂતોના ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ છે. પ્રતિકૂળ હવામાનની સૌથી વધુ અસર ચણાના પાકને થઈ. ખેતરમાં લહેરાતો ચણાનો લીલોછમ પાક ખેડૂતની નજર સામે જ સુકાઈને પીળો ભઠ્ઠ થઈ ગયો. ખેડૂતોના મતે આ વર્ષે ચણાના પાકમાં 50%થી પણ ઓછું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. મારા જો હમું દેખાય છે ભાઈ, આ સુકાઈ ગયું અને આ હસોડા દાણા નથી ને એમનો મુકાઈ જાય છે. આવું અમારે અત્યારે આ સીણાની અંદર 50%ની નુકસાની છે. 10 વીઘાના સીણામાંથી અમારે માનો કે ગઈ સાલ 30 મણનો ઉતારો આવ્યો હતો, આ વખતે 15 નહીં થાય. હવે આ બધી ઠંડી નાન તેન બધે હવામાન ને કુદરતી સામે કોઈ દવાઓ લાગતી નથી, દવાઓનું અસર જ કરતી નથી. હવે દવા હાસી હોય ખોટી હોય પીવાથી નથી ભાઈ. હજારો રૂપિયાની રાસાયણિક દવાઓના છંટકાવ કરવા છતાં પણ ચણાના પાકને બચાવી શકાય તેમ નથી. ખેડૂત રાત દિવસ એક કરીને પાક બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે.
અને આ વર્ષમાં ખેતીમાં એટલો બધો ખર્ચો કર્યો છે, દવા પાણી મજૂરી બધું, પણ એટલું બધું રોગ આવ્યા કરે છે ના સપે ગયો. આ છે અમે દેશી વાવ્યા છે, આમાં ફાલ જોવો, આને ઓલા સોલે વાવ્યા છે, આમાં કઈ લેવા નથી, અને મજૂરી એટલી બધી લાગી છે કે વાત મૂકી દો. કોઈ મજૂર મળતો નથી, મજૂરને કોઈ કામ કરવું નથી, અને ખેતી ભાંગી જાય એવું પોઝિશન આવી ગઈ છે. તો સરકાર ગામ સેવા ગામમાં આવે તો એ કોઈ માર્ગદર્શન ખેડૂતને આપતા નથી. ખેડૂત શું કરે? ખેડૂત દવા પીવા વાળો આવી જાય ખેડૂતનો, બીજી કોઈ પોઝિશન છે નહીં. અમરેલી જિલ્લામાં માત્ર ચણા જ નહીં, ઘઉંના પાકને પણ જાણે કે કોઈની નજર લાગી છે તેમ ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે. ચણામાં સુકારો આવ્યો છે તો ઘઉંના પાકને ઈયળોએ બાનમાં લીધો. ઘઉંના પાકમાં આવેલી ઈયળોના કારણે ઘઉંના ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘઉંમાં અટાણે ભાવડો આવ્યો છે તે એવું બધું ખાય કે દવા બવા કઈ ગણ કરતી નથી, અને 40% ઉત્પાદન આવું બધું ખાઈ જાય, અને અહીંથી ખાઈ જાય ઈડું. એટલે એ અંદર ઈડું હોય એને કોઈ દવા ગણ કરતી નથી, અને બધું ભવડાઈ ગયું, ફૂટ બધી બે ગઈ, કોક ડુંડી આવે એમ છે. અને આ વર્ષે અમારે ઘણા વર્ષોથી સીણા વાવતા હોય, પણ આ વર્ષે જે સીણાનો ખર્ચો થયો એવો કોઈ વર્ષે ન હોય. અમરેલીના કેટલાક ખેડૂતોએ તો રાસાયણિક દવા ખાતરની ગુણવત્તા પર જ સવાલ ઉભા કરી દીધા છે. ખાતરમાં એવું લાગે છે કે ખાતરે અમને પૂરું કામ નથી આપ્યું, દવાઓ પૂરી કામ નથી આપી. અમને તો એગ્રોમાંથી દવા આપે એટલે અમે તો છંટકાવ તો કરીએ જ, પણ દવા ડુપ્લિકેટ હોય કે ખાતર ડુપ્લિકેટ હોય એનો કોઈ અમારી વાહ સરકાર કોઈ એવું તપાસ નથી કરતી કે ખાતર ડુપ્લિકેટ આવે છે કે દવા ડુપ્લિકેટ આવે છે. અમારે ઉત્પાદન દાડેથી ઘટતું જાય છે. જો ખરેખર આવું જો હોય તો સરકારે તાત્કાલિક બિયારણથી લઈ ખાતરની તપાસ કરવી જોઈએ અને જમીનની ગુણવત્તાની ચકાસણી માટેની પણ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. નહીતર આવી જ રીતે ખેડૂતો બરબાદ થતા રહેશે. તો એક તરફ ઘઉંના પાકમાં ઈયળોનો ઉપદ્રવ છે, સુકારો નામનો રોગ પણ છે, ખેડૂતોને પડ્યા પર પાટા જેવી આ સ્થિતિ છે. બીજી તરફ ભલે લસણના જે ખેડૂતો છે હાલ હરખાઈ રહ્યા હોય, પરંતુ આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તેને લઈને ચિંતા હજુ પણ તેમને સતાવી રહી છે. ખેડૂતોનું એ જ કહેવું છે કે ડુંગળી જેવા હાલ તેમના ન થાય તો સારું. જોવાનું રહેશે, સમય બતાવશે કે કયા પ્રકારના ભાવ રહેશે આગળના સમયમાં પણ. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.